અને હવે સમાચાર અમદાવાદથી જ કોર્પોરેશનની ચૂંટણીમાં ગાજ્યું છે પાકિસ્તાનનું નામ। ચૂંટણી જાહેર થતાં જ પાકિસ્તાનના મુદ્દાની એન્ટ્રી થઈ ચૂકી છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું આવ્યું છે નિવેદન। ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, આ વાત મૂકી છે ભૂષણ ભટ્ટે। 1972થી ખાડિયામાં ભાજપનો અડીખમ ગઢ છે, જે આજે પણ સુરક્ષિત હોવાનો દાવો તેમણે કર્યો છે। લોકો ચારધામ યાત્રાની જેમ મતદાન કરવા બહાર નીકળશે, આ પ્રકારનો દાવો તેમણે કર્યો। અલગ નામના લોકો હવે મત માંગવા ઘરે ઘરે આવશે। સંખ્યા ઘટી પણ ખાડિયામાં કોઈ પગ પેસારો નહીં કરી શકે, આ પ્રકારની વાત તેમણે કરી છે। કે 2026ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ, શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ। આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે। કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો શું લઈને આવશે, બધું આવશે। પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય। તો ભૂષણ ભટ્ટનું આ પ્રકારનું નિવેદન। પાકિસ્તાન શબ્દની એન્ટ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી છે ત્યારે એમણે સ્પષ્ટ કર્યું છે કે ખાડિયા વિસ્તારને પાકિસ્તાન નહીં બનવા દઈએ। લોકો ચારધામ યાત્રાની જેમ મતદાન કરવા આવશે, આ શબ્દ પ્રયોગ પણ તેમણે કર્યો છે। અને એ લોકો ટૂંક સમયમાં આવશે, આ પ્રકારનો સંકેત પણ તેમણે આપ્યો છે। જોકે તેમનું આ નિવેદન એ મતદારો કેવી રીતે લે છે તે જોવું રહેશે। વિપક્ષ આ નિવેદન મુદ્દે શું વાર કરે છે તે પણ જોવાનું રહેશે। તેમણે દાવો કર્યો 1972થી ખાડિયામાં જે ભાજપનો ગઢ છે તે આજે પણ અડીખમ છે। વધુ વાત કરવા જોડાશે, પ્રતિક્રિયા માટે જોડાશે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી। આપનું સ્વાગત મનીષભાઈ TV9 પર। સૌથી પહેલાં તો બે શબ્દ પ્રયોગ, એક તો પાકિસ્તાન અને બીજું ચારધામની યાત્રાની જેમ વોટિંગ કરવા આવશે। શું લાગે છે, શું એમનો સંકેત હોઈ શકે છે? મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો ગભરાઈ ગયા છે અને એકદમ અવાત્યા મારી રહ્યા છે। એમને 20 વર્ષના શાસનનો હિસાબ આપવાનો છે। 20 વર્ષથી અમદાવાદ જેવા મેગા સિટીની અંદર એમનું શાસન છે અને એ શાસનમાં એ શું આપ્યું? શહેરના નાગરિકોને ખાડા, ભૂવા, તૂટેલા રસ્તા, 24% નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ન મળે, 20 વર્ષથી શાસન છે। અને કોટ વિસ્તારની અંદર તો ગટરનું પાણી અને પીવાનું પાણી ભેગું થઈ જાય અને હજારો લોકો પોતે બીમારીમાં સપડાય। બિલકુલ ભ્રષ્ટાચારના ડૂબેલા લોકો બીજી બધી વાત કરવાને બદલે એનો રિપોર્ટ કાર્ડ આપે કે ભાઈ શહેરના। ઓકે, ભૂષણભાઈ પણ ફોન લાઈન પર છે। મનીષભાઈ, ભૂષણભાઈને પૂછે, ભૂષણભાઈ આ પાકિસ્તાનનું નામ કેમ લેવું પડ્યું? ખાસો હિસાબ આપવાનો તમારે હતો 20 વર્ષનો। મનીષભાઈ વાતને બીજી તરફ લઈ જવા માંગે છે। એક તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાડિયા વિસ્તારની અંદર હું જઈ આ જે સમયે આ વાત કરી ત્યારે એ જ સમયે લગભગ એ જ સમયે ખાડિયાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા। આનંદની બાબત એ છે કે કોંગ્રેસને ખાડિયામાંથી ઉમેદવાર પાકિસ્તાનથી જાહેર કરાયા છે। અરે નહીં, વાત તો સાંભળો, મેં પાકિસ્તાનની વાત નથી, તમારી બાઈટ છે ભૂષણભાઈ, એ કટ કરેલી વાત છે। મેં વાત એટલી કરી કે આયાથી ઉમેદવાર જાહેર કર્યા છે, કોટ વિસ્તારમાં પ્રવાસી ઉમેદવાર લાયા છે। પ્રવાસી ઉમેદવાર કોટ વિસ્તારની અંદર અશાંત જે ઇલિયાસભાઈ પઠાણ લાવે કે જે લાવે એ પ્રવાસી ઉમેદવાર કોટ વિસ્તારની અંદર અશાંત ધારાનો અમલ કોંગ્રેસ પાર્ટીની ચુસ્તપણે કરાવે, એ વાત કેવી? એ વાત કઈ ગુનો છે? અને એટલા માટે કીધું કે નીતિ અને નિયમો મુજબ કોટ વિસ્તારને એ જુહાપુરા કે જમાલપુર જેવો વિસ્તાર ના બનાવે। આ વાત આ તમે જુહાપુરા અને જમાલપુર નથી બોલ્યા, તમે પાકિસ્તાન બોલ્યા છો। પાકિસ્તાન બોલ્યો છે એટલે પાકિસ્તાન શબ્દ એટલે લઘુમતી સમાજના ઉમેદવાર આવે અને એ લઘુમતી સમાજના ઉમેદવાર આવે તો એ અશાંત ધારાના અમલને ગુજરાતની અંદર અશાંત ધારાના અમદાવાદનો લઘુમતી સમાજ પાકિસ્તાન જેવો છે?
હાજી અમદાવાદનો લઘુમતી વિસ્તાર જે છે એ પાકિસ્તાન જેવો છે, એના લોકો પાકિસ્તાની છે? નહીં એ વિસ્તાર એ સંદર્ભમાં વાત નથી. કયો સંદર્ભ હતો તમારો? અમદાવાદની અંદર લઘુમતી સમાજ રહે છે, રહેતો આવ્યો છે, આવતા અનેક વર્ષો સુધી રહેવાનો છે. એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી સરકારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી અનુભવે છે. પણ આ જે વિચારધારા છે એ વિચારધારા જે નું કાર્ય કરવા જઈ રહ્યા છે એનો વિરોધ કરવા માટે કાયદાનું ચુસ્તપણે અમલ થાય, અસંધારાનું પણ અમલ થાય, એ કેવું મારી ઓકે ફરજ છે. મનીષભાઈ, તમે અને એ જ લોજિક વાત સાંભળ્યું? કરી છે. અશાંત ધારાવાળું લોજિક આપે છે ભૂષણભાઈ. મને એમ લાગે છે કે એમની આગળ એક પણ વખત એમને કીધું કે શુદ્ધ પીવાનું પાણી અમે કોટ વિસ્તારમાં આપશું. એમને એક કીધું ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવશું. એમને એવું કીધું કે કોર્પોરેશનની શાળામાં શિક્ષણનું સ્તર સુધારશું. એ વાત નથી કરવી. વાત કઈ જુદી. કઈ વાત કરે છે? આ કોર્પોરેશનની ચૂંટણી છે. એમને વચ્ચે નથી બોલ્યો, હું વચ્ચે નથી એક મિનિટ ભૂષણભાઈ, એક મિનિટ બોલો મનીષભાઈ. એમને એ પણ વાત ન કરી કે આ શહેરને ભુવાનગરીમાંથી કેમ મુક્ત કરાવશો. રસ્તામાં ખાડા નહીં, ખાડામાં રસ્તા. અમદાવાદ ખાડાબાદ બન્યું, આપણે બધાએ જોયું. 20 વર્ષના શાસનમાં વરસાદી પાણીના નિકાલ માટે માત્ર 90 કિલોમીટરની લાઈન નાખી શકે, એમાં પણ ભ્રષ્ટાચાર. પ્રહલાદનગર જેવા વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ પડે અને તમારે 13 ઉપર પાણી ભરાઈ જાય, લોકો પરેશાન થાય. વીએસ હોસ્પિટલ સરદાર સાહેબે સ્થાપેલી જમીન દોસ્ત કરી દો, એની વાત નથી કરવી. વાત કેવી કરવી છે? જુદી. આની વાત કરવી છે. હપ્તા રાજમાંથી, ભ્રષ્ટાચારમાંથી શહેરના નાગરિકોને મુક્તિ મળશે. તમારા જેવા ધારાસભ્યોને તમારા ધારાસભ્યએ 10 માળના ભૂષણભાઈ ખાલી એક સવાલ તમને પૂછી લઉં. ટાવરો એવું ભારતીય જનતા ભૂષણભાઈ, વિકાસની વાતો કેમ થતી નથી? પ્રોબ્લેમ એ છે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકના ભાપે આ શહેરના નાગરિકો પરેશાની ભોગવે છે. અહીંયા એર પોલ્યુશન કેટલું છે? 5,000 પોલ્યુશન કેટલું છે? જમાલપુર વોર્ડના પ્રમુખે કબજો કરીને રાખ્યો છે. અને જેને કારણે જમાલપુરની અંદર પ્રાથમિક સુવિધા ઓકે ભૂષણભાઈ, એક સવાલ. ઓકે મનીષભાઈ, એક મિનિટ, એક સવાલ. ભૂષણભાઈ, એક સવાલ. વિકાસની વાતો કેમ નહીં, માત્ર હિન્દુ વોટ બેંક, મુસ્લિમ વોટ બેંકની વાતો કેમ? નાગરિકને તમે નિષ્પક્ષ શાસન આપ્યું છે એનો એકરાર કરો. અમદાવાદ શહેરના નાગરિકોની માફી મનીષભાઈ, એક સવાલ ભૂષણભાઈને પૂછી લેવા દો. ઓકે શહેરનો નાગરિક પરેશાની ભોગવી. ભૂષણભાઈ, એક સવાલ મારો જે મૂળ છે કે વિકાસની વાતો કેમ નહીં, માત્ર હિન્દુ મુસ્લિમ વોટ બેંકની વાતો કેમ થઈ રહી છે? વિકાસની વાતો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે. વિકાસની રાજનીતિની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ છે. અને જ્યારે આ વિકાસ તમારી ભાષા હિન્દુ વોટ બેંકને રીઝવવાનો પ્રયત્ન હશે ને? ભાષાની વાત કરે, જે મનીષભાઈએ કીધું કે 10 માળના બિલ્ડિંગો કોણ બનાવે છે, 10 માળના બિલ્ડિંગો કોણ બચાવે છે, જમાલપુરના ધારાસભ્ય, દરિયાપુરના ધારાસભ્ય એને બિલ્ડિંગો બનાવવા બચાવવા, તો જમાલપુરના પ્રમુખે 5,000 વારનો પ્લોટ કબજે કરીને રાખ્યો છે. વિકાસની વાત કહેવાની વાત એટલી છે, લોકો જુએ છે, લોકો જાણે છે. ભારતીય જનતા પાર્ટી કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ સમાજને આધારે રાજનીતિ નથી કરતી. બરાબર છે? ઓકે મનીષભાઈ, આપને એક સીધો સવાલ છે કે શું તમને લાગે છે કે આ પ્રકારનું ભાષણ અથવા આ પ્રકારના શબ્દ પ્રયોગ એ વળી પાછું જે ચર્ચામાં રહેતો હિન્દુ મુસ્લિમ કરવાની જ ફરજ પડશે ભાજપને? અને એના સિવાય કોઈ છૂટકો નહીં. 20 વર્ષથી ભ્રષ્ટ શાસનના કારણે એમની આગળ નથી નીતિ, નથી નિયત. અમદાવાદ શહેરની અંદર નથી એ પોતે હોકર્સ પોલિસી લાગુ કરી શક્યા, હપ્તા રાજમાંથી મુક્તિ નથી આપી શક્યા, ગેરકાયદેસર બાંધકામને ભાજપે સ્વરોજગાર બનાવી દીધો છે. અને લોકોને એક મિનિટ ભૂષણભાઈ, એક મિનિટ હવે તમે ચૂપ રહો. એક મિનિટ ભૂષણભાઈ, કામ તમારા ધારાસભ્ય કરી રહ્યા છે, તમારા ભૂતપૂર્વ ધારાસભ્ય કરી રહ્યા છે. 10 ગલીઓની અંદર રિક્ષા ના જાય, સ્કૂટર ના જાય, ત્યાં 10 માળના મકાન તમારા ધારાસભ્યની મહેરબાની રહી રહ્યા છે. તમારા નેતાઓ ઓકે, બંનેનો આભાર. ટૂંકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પાકિસ્તાન, ચારધામ યાત્રા જેવા શબ્દો ઉચ્ચારણ થતા ચોક્કસ એક નવો વિવાદ ઊભો થશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ભૂષણભાઈ, આપનો પણ આભાર. મનીષભાઈ, આપનો પણ આભાર ચર્ચા બદલ. પરંતુ આ જે રીતે વાત થઈ રહી છે તેને મતદારો કેવી રીતે લે છે તે વોટ બેંકમાં પડઘાશે.